હર હર મહાદેવ। આજે આપણે આવી ગયા છીએ ગાંડી ગાત્રાણ માના દર્શને, કે જે આ ગાત્રાણમાં મેંદરડાની બાજુમાં આવેલ ગોદમા ડુંગરની ઉપર આ ગાત્રાણમાં બિરાજે છે, કે જે સાક્ષાત સ્વરૂપે છે। આ ગોધમપુર ગામમાં આવેલ ગોદમો ડુંગર છે, કે જ્યાં ગાત્રાણમાં સાક્ષાત બિરાજે છે। આ ડુંગરની બાજુમાં એક મોટી નદી પણ આવેલી છે, અને એની જ બાજુમાં એક નાની ટેકરી આવેલી છે, કે જ્યાં નગારીઓ પથ્થર આવેલો છે। આ પથ્થર ઉપર તમે કોઈ પણ પથ્થરથી પછાડો કે અવાજ કરો તો ત્યાં નગારા જેવો અવાજ પણ આવે છે, એટલે એને નગારીઓ પથ્થર પણ કહે છે। તો ચાલો આજે હું તમને ગોદમાની ગાંડી ગાત્રાના દર્શન કરાવીશ। તો મિત્રો શરૂ કરીએ, અને તેનો થોડોક ઇતિહાસ પણ હું તમને આજે સંક્ષિપ્તમાં જણાવીશ। તો એ ઇતિહાસ આ મુજબ છે। ઓખાના બાદશાહે ફરમાન બહાર પડ્યું કે રાજ્યની અંદર કોઈ પણ હિન્દુ દેવી દેવતાનું પૂજા પાઠ નામ સ્મરણ ભક્તિ કરવી નહીં, ફક્ત અલ્લાહની જ બંદગી કરવી। ફરમાન ભંગ કરનારને કારાવાસની સજા કરવામાં આવશે। ઓખાનો ચારણ આલા ભગત તો દેવી ઉપાસક જોગમાયાની આરાધના વિના દિવસ ઉગે પણ નહીં ને આથમે પણ નહીં। આલા ભગત માતાજીની આરાધના કરે છે। સ્થળ સ્થળ મહી તુજ વાસ હો, પળ પળ સદા તું જાગતી, દિન રાત તારા ભક્તની સંભાળમાં તું રાખતી। ચારણ આલા ભગત દ્વારા ઉચ્ચારવામાં આવતી માતાજીની આ સ્તુતિના શબ્દો બાદશાહના સિપાહી સાંભળે છે, અને આલા ભગતને ઠપકો આપે છે। આ રાજ્યમાં રહેવું હોય તો ફક્ત અલ્લાહની જ બંદગી કરવી, નહીંતર કારાવાસની સજા કરવામાં આવશે। આલા ભગત કહે છે કે હું ચારણનો દીકરો છું, દેવી પુત્ર છું। મારા મુખમાંથી ફક્ત જોગમાયાની આરાધના જ થાય, અને રહી વાત અલ્લાહની બંદગીની, તો આજે પણ નહીં અને કાલે પણ ન થાય। કહી દેજો તમારા બાદશાહને કે કારાવાસ તો શુભ, યમવાસ પણ મંજૂર છે। સિપાહીઓ આલા ભગતને બંદી બનાવી બાદશાહ સમક્ષ હાજર કરે છે। બાદશાહ બંદી બનાવેલ ચારણ આલા ભગતને હિન્દુ દેવી દેવતાનું ગુણગાન બંધ કરી અલ્લાહની બંદગી કરવા સામ દામ દંડ ભેદની બધી નીતિથી સમજાવે છે। પરંતુ ચારણ એકના બે થતા નથી, અને બાદશાહને કહે છે, જપું નામ જોગણી તણું, બીજ નામ મુખથી ના ભણું। મોત મંજૂર છે, પણ ભેડિયાવાળી સિવાય બીજા કોઈને ના ભજવું। છેવટે બાદશાહ ગુસ્સે થઈને સિપાહીઓને આજ્ઞા કરે છે કે આ ચારણને કારાવાસમાં પૂરી મરચાની ધુવાડી દ્યો। હું પણ જોઉં છું કે કેવી હિંદુળાની દેવી આને મદદે આવે છે। ફરમાન મુજબ સજા આપવા કારાવાસમાં પૂરી દે છે। આલા ભગત માતાજીને આરાધના કરે છે, પણ એ આરાધના પણ કેવી કે શરીરના કરોડો રૂવાડા ખરડીને ખાંડા થઈ જાય। કવિ શ્રી ચિમનભાઈ ગજ્જરના હસ્તે લખાયેલ જગદંબાની સ્તુતિ એ ગાય છે। સાંભળ કરું છું સાદ, શક્તિ સમય કપરે આસમે, કળજગ તણું જગ જોર જામ્યું ઘર, કટકદળ ધમધમે। અબ વાર કરવા આજ જગદંબા, આવજે વખતે અણી, ત્રિભુવન તણી ધીંગો ધણી, હવે જાગ ઓખાની જોગણી। આ આરાધના કરીને માં મને મોતને ભય નથી, અને આ અભિમાની બાદશાહથી ડરતો પણ નથી। બાદશાહ આપણી પ્રજાને હેરાન કરે છે, તમારું નામ પણ નથી લેવા દેતો, અને હિન્દુઓને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરે છે। માટે હે માં જગદંબા, આપને વિનંતી કરું છું કે આ બાદશાહના ત્રાસમાંથી નગરજનોને પણ મુક્તિ અપાવો। પણ વાત હવે જીદે ચડી છે। હિન્દુઓની દેવીના અસ્તિત્વ પર મુગલ બાદશાહે આંગળી ચીંધી છે। કાલે પ્રભાતના પહેલા પહોરમાં આપની પૂજા અર્ચના કર્યા બાદ જો તમે આ અભિમાની બાદશાહને પરચો નહીં બતાવો તો હું જીભ કરડીને મોત વાલું કરીશ। આલા ભગતની અંતરની આરાધના ભગવતીએ સાંભળી લીધી। તે જ રાતે ઓખાના મંડાણની દેવી માં ગાંડી બાદશાહના સ્વપ્નમાં જઈ કહે છે કે હે અભિમાની બાદશાહ, કાલ સવારે કારાવાસમાં પૂરેલ મારા ભક્ત આલા ભગતને છોડી દેજે, અને મારા નગરજનોને રંજાડવાનું બંધ કરી નીતિથી તારી સલ્તનત ચલાવજે, એમાં જ તારી ભલાઈ છે। જો મારી આ વાતમાં કોઈ પણ ચૂક થશે તો રાજા કરણની વેળા થાય એટલે કે પ્રભાતના પહેલા પોરમાં
તારી બેગમને ધૂળતી કરી તારું લોહી પી જઈશ અને તારા આ રંગમહેલને કબ્રસ્તાનમાં ફેરવી નાખીશ. આ ઓખાના મંડાણની ગાંડીનો બોલ છે. આને ખાલી સપનું ન સમજતો. આ હિન્દુની દેવીનું વચન છે. આટલું કહી માં ગાંડી અટ્ટહાસ્ય કરી અંતર્ધ્યાન થઈ જાય છે. બાદશાહ ભર નીંદરમાંથી સફાળો જાગી થરથર ધ્રુજવા લાગે છે અને વિચારે છે, આ તે કેવું સપનું? આ સ્વપ્ન હતું કે મારા મનનો વહેમ હતો? બાદશાહ વિચારોના વંટોળે ચડે છે. માતાજીનો અટ્ટહાસ્ય કરતો ચહેરો એને નજર સમક્ષ દેખાય છે. રાત્રિના છેલ્લા પહોર ચાલુ છે. બાદશાહને નીંદર આવતી નથી. વહેલી સવારે પોતાના શયન કક્ષમાંથી બહાર નીકળે છે, પરંતુ ન સેન્સમાં ભરેલું અભિમાન એને સત્ય સમજવા નથી દેતું. મનનો વહેમ સમજી સ્વપ્નાની વાત ભૂલી નિત્યક્રમ મુજબ કચેરીમાં હાજર થઈ રાજ્યની ગતિવિધિની ચર્ચા કરવા લાગે છે. આ બાજુ કારાવાસમાં ચારણ આલા ભગત માતાજીની પૂજા અર્ચના કરવા લાગે છે. સૂર્યનારાયણની પહેલી કિરણ પૃથ્વી પર પડતાની સાથે જ બેગમની દાસી દોડતી કચેરીમાં દાખલ થઈ એકી શ્વાસે કહે છે, જહાં પનાજી, ગુસ્તાકી કે લીએ માફી. અચાનકથી બેગમ સાહિબાનો વ્યવહાર બદલાઈ ગયો છે અને આખું શરીર ધ્રુજે છે તેમજ અલગ પ્રકારની ભાષા બોલે છે. બાદશાહને માતાજીનો અટ્ટહાસ્ય કરતો ચહેરો સામે દેખાય છે અને રાત્રિનું. જય શ્રી કૃષ્ણ મિત્રો, જો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો કે મારી ચેનલમાં હું જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે બધાની પહેલાં જોવા મળે. થેન્ક યુ.